પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરી લઈએ જે સમાચાર નીટ અને યુજી પરીક્ષાને લઈને છે 2026માં જે નીટની પરીક્ષા લેવાઈ હતી મે મહિનામાં પેપર લીકના આરોપો બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી છે। હવે સમગ્ર મામલે સીપીઆઈ તપાસ કરશે। દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 પેપર લીકની પુષ્ટિ થયા બાદ સત્તાવાર રીતે રદ કરાઈ છે। 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષામાં રાજસ્થાનમાં ગેસ પેપર વાયરલ થયાના અને તેમ છતાં 120 પ્રશ્નો બેઠા બેઠા પૂછાયા હોવાના પુરાવા મળતા એનટીએ નિર્ણય લીધો છે પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે અને હવે આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી। તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પ્રિન્ટિંગ પ્રેસ કે અન્ય કોઈ માધ્યમથી પેપર કેવી રીતે બહાર આવ્યું। આ મામલે તપાસ અત્યાર સુધીમાં 45 થી વધુ શંકાસ્પદોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। આપને જણાવી દઈએ પેપર લીક થતા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ફરી અનિશ્ચિતતાના વાદળો છવાયા છે। આ મુદ્દા પર સંવાદદાતા વૈભવ શ્રીવાસ્તવ લાઈવ જોડાઈ ગયા છે। વૈભવ, આ વખતે નીટની પરીક્ષા જે લેવામાં આવી હતી પેપર લીકના કારણે એ પરીક્ષા રદ થઈ છે અને હવે ફરી પરીક્ષા લેવા માટેનો નિર્ણય સીબીઆઈને આખા મામલામાં તપાસ સોંપાઈ છે। શું વિગત? बिल्कुल देखिए नीट 2026 को जो एग्जाम हुए थे यानी नीट में जो एग्जाम हुए थे उसको लेके जो है अब एनटीए यानी नेशनल टेस्टिंग एजेंसी ने जो है अब ये सीबीआई को हैंडओवर कर दिया है। लेकिन जिस तरह से पेपर लीक मामला लगातार देखने को मिल रहा है तो ऐसी स्थिति में अब इसकी पूरी जांच जो है वो सीबीआई के हाथ में वो सीबीआई करेगी। वही अगर जाए तो जिस तरह से कि जो पेपर लीक हुआ था कई सोशल मीडिया पे ये जानकारी जो क्वेश्चन पेपर थे वो वहां तक लीक हो गया था। हालांकि अब इसको लेके जब सीबीआई जो है तमाम जो सोशल मीडिया है या कई लोगों को संदिग्ध घेरे कि आखिर प्रिंटिंग प्रेस सीबीआई जो है जांच करेंगे और उससे वही सूत्रों के माने तो कई लोग जो है सीबीआई के रेडार में हैं, कई अधिकारी रेडार में आ सकते हैं। आप देखना ये होगा कि सीबीआई जब इस पे जांच करती है तो उससे क्या क्या निकल के सामने आता है। हालांकि जिस तरह से ये पेपर लीक हुआ था ऐसे स्थिति में जो लाखों जो बच्चे हैं उनके कहीं न कहीं भविष्य खराब न हो उसको लेकर जो है शिक्षा मंत्रालय की तरफ से भी साफ तौर से एक आदेश जारी किया गया है जिसमें साफ तौर से कहा गया है कि पेपर को रद्द किया जाएगा और जो पेपर है उसको दोबारा किया जाएगा और इसमें पूरी तरह से पारदर्शिता होगी और जो अपराधी है उनको कड़ी से कड़ी कार्रवाई की जाएगी उनके ऊपर की जाएगी। तो कहीं ना कहीं अब देखना ये होगा सीबीआई इस नीट पेपर घोटाले में किन किन लोगों को गिरफ्तार करती है और क्या अहम सबूत जो है सीबीआई के हाथ लगता है। हालांकि जो नेशनल टेस्टिंग एजेंसी एनटीए है उसके पास भी कोई जानकारी है वो भी सीबीआई को हैंडओवर किया जाएगा। जी વૈભવ, જે રીતે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે શું લાગે છે જે લોકોની અટકાયત કરવામાં આવી છે તપાસનો રેલો ક્યાં સુધીમાં જઈ શકે? बिल्कुल देखिए सीबीआई के पास जिस तरह से एनटीए ने कंप्लेंट किया था और जो पेपर लीक मामले को जो लेके जो है लगातार जो मांग उठाई थी कि इसकी पारदर्शिता नहीं हो रही है जांच में, तो ऐसी स्थिति में सीबीआई को जब हैंडओवर किया गया है तो सीबीआई ने एक 2 टीम गठित किया है जो एक सोशल मीडिया पे पूरी नजर रखेगी, उस पर तमाम सबूतों को इकट्ठा करने की कोशिश करेगी और दूसरा ग्राउंड जीरो पे कि पेपर प्रिंटिंग प्रेस से लेके जब सेंटर तक आता है तो कहां कहां से होके आता है इन तमाम चीजों को लेके जो है सीबीआई इसकी जांच करेगी। अब देखने ये है कि सीबीआई को कितनी जल्दी इसमें ब्रेक थ्रू मिलता है। जी धन्यवाद वैभव जानकारी के लिए। તો પેપર લીકના આરોપો બાદ એનટીએ મોટો નિર્ણય લીધો છે। હવે આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરશે। આપને જણાવી દઈએ કે નીટ યુજીની 2026ની જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષા રદ કરવામાં આવી છે। પેપર લીકની ટાઈમલાઈન જે છે પેપર લીકની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી। લગભગ શકમંદો 45 જેટલા લોકોને હાલ તો અટકાયત કરી લેવામાં આવી છે। દીપકભાઈ રાજ્યગુરુ શિક્ષણવિદ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપકભાઈ, TV13માં સૌથી પહેલા તો સ્વાગત। દીપકભાઈ, નીટ યુજીની પરીક્ષા આ વખતે જે પેપર લીક થયા હોવાના કારણોસર રદ કરવામાં આવી હોવાના સમાચાર છે। સૌથી પહેલા તો તમારા તરફથી એ જાણવા માંગીશું કે પેપર લીક થવા બાબતે આ વિદ્યાર્થીઓ માટે કેટલા ખરાબ સમાચાર, હવે ફરી પાછી જે પરીક્ષા લેવામાં આવશે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવાશે? જી, જે માહિતી અમને મળી છે તદનુસાર ઓનલાઈન ગયા
તદનુસાર અમને એવું લાગી રહ્યું છે કે ગેસ પેપર ફૂટ્યું છે, જે અત્યાર સુધીની માહિતી છે, અને કેરળથી રાજસ્થાન એ પેપર આવ્યું છે ઓનલાઈન. એટલે એક્ઝેક્ટ પેપર લીક થયું છે કે કેમ તે પણ એક પહેલા તો આ પ્રશ્નાર્થ છે. અને જે લોકોએ પેપરને ટ્રાન્સફર કર્યું છે વોટ્સએપના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી, તે લોકોની તપાસ થઈ છે, ધરપકડ પણ થઈ છે. પરંતુ સવાલ એ છે કે આવું કરવા પાછળનો કોનો હાથ અને મનસા હોય છે. વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરીને આખા વર્ષ દરમિયાન અને 2-3 વર્ષથી આની તૈયારીઓ કરતા હોય છે, ત્યારે તેની માનસિક દશા માટે આ બહુ સમસ્યારૂપ પ્રશ્ન સામે છે. મારે એક શિક્ષણવિદ તરીકે એટલું જ કહેવાનું છે કે આપણા દેશના લોકો જ આપણા દેશમાં આવી બદીઓ ઊભી થાય તેના માટે થઈને એવા પ્રેરણાથી પ્રેરાઈને લોકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે, તેમની સામે સખત સજા થવી જોઈએ. ખરેખર પેપર ફૂટ્યું છે કે ગેસ પેપર તરીકે એમાંથી અમુક સવાલો મળતા જુલતા મળ્યા છે, તેના માટે પણ એક અત્યારે તપાસ સમિતિ નિમાવવી જોઈએ. અને તપાસ સમિતિ જે સમસ્યા માંથી સમાધાન શોધશે અને તેની સીબીઆઈ અથવા તો એવી ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ કે બીજી વાર આવું ના બનવું જોઈએ. પરીક્ષાઓ રદ થઈ તે આપણા માટે દુઃખદ છે, કારણ કે આખા દેશમાં આવું થયું નથી, અમુક એરિયામાં થયું છે. તો ખરેખર ત્યાં તપાસ થવી જોઈએ ને એટલા એરિયામાં ક્યાં ક્યાં પેપર ગયું છે તેની તપાસ થવી જોઈએ. અને ચોક્કસપણે નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને કડકમાં કડક સજા થાય, કારણ કે આ બહુ મહત્વપૂર્ણ વિષયની પરીક્ષાઓ આપણે યોજીએ છીએ. આ દેશમાં લગભગ બહુ ઓછું બનતું હોય છે નીટની પરીક્ષાનું પેપર લીક થવાનું. આ લગભગ બીજી ઘટના છે રાષ્ટ્રમાં. તો આ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને એના વાલી. જો પરીક્ષા બીજી વાર લેવાશે તો એના માટે અત્યારે ખૂબ જ પેનિક થશે. તો હું વિદ્યાર્થીઓને પણ આપના માધ્યમથી અપીલ કરું છું કે થોડી રાહ જુઓ અને થશે, અને પછી આગળની કાર્યવાહી શું થશે તેની આપણે સૌએ ચિંતા કરવી જોઈએ અને રાહ જોવી જોઈએ. દીપકભાઈ, એક સવાલ. નીટની પરીક્ષા માટે દિવસ રાત વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે. લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે. હવે જ્યારે એક માનસિકતા બની ગઈ છે, નીટનો હાવ પણ વિદ્યાર્થીઓમાં એટલો હોય છે. હવે જ્યારે ફરીવાર આ પરીક્ષા લેવા માટેની જે વાત કરી રહ્યા છે, શું વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને આપ તરફથી સંદેશ અથવા સલાહ આપશો? પહેલા તો સૌથી વાલી મિત્રોને ખાસ વિનંતી હું કરીશ એક શિક્ષણવિદ તરીકે કે ધીરજ રાખજો. પુનઃ પરીક્ષા લગભગ ક્યાં લેવાશે કે આખા દેશમાં લેવાશે અને તેના પેપર માટે ફરીવાર પાછી તૈયારી કરવાની થશે કે કેમ, એટલે આ બધી પેનિક કરવાની હમણાં હાલમાં જરૂર નથી. આના માટે શિક્ષણવિદો, સરકારના અધિકારીઓ, જવાબદાર અને એનટી જે આ એક્ઝામ કન્ડક્ટ કરે છે એ લોકો આના ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. એટલે હાલ પૂરતું અત્યારે કોઈ પણ આવી રીતે આપણે કોઈ પેનિકમાં પડવાની જરૂર નથી. આનું સારામાં સારું સમાધાન આવશે. દેશના જે જવાબદાર લોકો છે તે પણ આમાં ચિંતા કરી રહ્યા છે અને જાણ સમિતિ બેસશે અને તરત નક્કી થશે કે આમાં કઈ વસ્તુ ક્યાં સુધી પહોંચી હતી અને કોને અસર કરતા છે. એટલે વિદ્યાર્થીઓએ ધીરજ રાખવાની જરૂર છે. પુનઃ પરીક્ષા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જે લોકોએ આટલું સરસ રીતે એક્ઝામ આપી હોય, તૈયારી કરી હોય, અથવા તો કોઈનું પેપર 1-2 નબળું ગયું હોય, તો એના માટે પણ એક સારો એવો સંદેશો આપણે આપી શકીએ કે તમને એકવાર ફરીવાર ચાન્સ મળી રહ્યો છે કે આપણે ફરીવાર સરસ રીતે તૈયારી કરીને એક્ઝામ આપીએ. પણ એવું લગભગ નહીં બને એવું મારું માનવું છે. દીપકભાઈ, એક સવાલ એ પણ થાય કે જ્યારે હવે આ પરીક્ષા રદ થઈ છે, હવે ફરીવાર આપણે એ રાહ જોવી પડશે કે પરીક્ષા ક્યારે લેવાશે, કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવીને લેવાશે. જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે, હવે જો ફરીવાર આ નીટની પરીક્ષા આપવાની તમામ વિદ્યાર્થીઓએ થાય છે, તો શું લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ એક ચિંતાનો વિષય ખરો? હા, ચોક્કસપણે ચિંતાનો વિષય છે જ. કારણ કે આની તૈયારીના ભાગરૂપે ખૂબ મોટો ભોગ અપાતો હોય છે, સમયનો અને માનસિક અને શારીરિક રીતે બધી રીતે ખૂબ તૈયારી કરતા હોય છે. વાલીઓ પણ ખૂબ ચિંતિત હોય છે. અને આ જો એક્ઝામ્સ લેવામાં આવે તો નિશ્ચિતપણે વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હોય. પરંતુ હું હજુ પણ એમ કહું છું કે હોશિયાર વિદ્યાર્થીઓ ક્યારેય કોઈ ચિંતાથી ગભરાતા નથી. આવી જીવનમાં અનેક પરીક્ષાઓ આવે છે અને જાય છે. આ છેલ્લી પરીક્ષા નથી. કદાચ એક્ઝામ લેવામાં આવે તો પણ તમે માનસિક રીતે સ્વસ્થ રહી અને પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને પોતાના આત્મવિશ્વાસપૂર્વક એક્ઝામ આપવાની થાય એના માટેનો સમયગાળો પણ આપશે. આના માટે કદાચ સુપ્રીમ કોર્ટ સુધી લોકો જશે અને તેમાંથી પણ કંઈક સારો રસ્તો નીકળશે. તેના માટે અત્યારથી પેનિક કરવાની જરૂર નથી. દીપકભાઈ, એક છેલ્લો સવાલ મને એ થાય કે સ્વાભાવિકપણે નીટની પરીક્ષાના પેપર લીક થવા એ ખૂબ ગંભીર બાબત છે. આ ઉપર તો સીબીઆઈ બેસાડવામાં આવી છે, તે તો તપાસ કરશે. પરંતુ જે વિદ્યાર્થીઓ માટે હવે એ સવાલ છે કે પરીક્ષા ક્યારે લેવાશે, કારણ કે નીટના રિઝલ્ટ આવ્યા બાદ તરત જ મેડિકલમાં પ્રવેશ મેળવવો અથવા તો કોલેજીસ ડિસાઇડ કરવી, તમામ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવતી હોય છે. હવે આ બધી જ પ્રોસેસ ડિલે થશે. શું ફરીવાર પરીક્ષા લેવાય છે તો એ વિદ્યાર્થીઓને એટલો સમય આપવામાં આવશે ખરો
પરીક્ષા પહેલા કે તાત્કાલિક ધોરણે પરીક્ષાની ડેટ ડિક્લેર કરવામાં આવશે? આમાં 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે બેન, કે એક ખૂબ જ હોશિયાર સ્કોલર વિદ્યાર્થીઓ છે કે જેને ખબર જ છે કે ગમે ત્યારે ગમે તેટલી પરીક્ષા આપવાની થાય તો અમે એમાં પાસ કરી જઈશું, કારણ કે એની માનસિક તૈયારી હોય છે. બીજી પ્રકારના જે વિદ્યાર્થીઓ હોય છે ખૂબ મહેનત કરીને, થોડી ઘણી મહેનત કરીને કે આમાંથી આપણે આજે પાસ થઈ જ જવું છે ને ખૂબ પરિશ્રમ કર્યો, એને થોડો ઘણો ડર હોઈ શકે, ભય હોઈ શકે. અને ત્રીજી પ્રકારના વિદ્યાર્થીઓ એવા છે કે જેને એવું છે કે એકવાર આપી તો જોઈએ કેવું લાગે છે, એટલે અને કેટલા ટકા પરિણામ આવે છે બધાને ખબર છે કે નીટની ટોટલ એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓમાંથી કેટલા ટકા વિદ્યાર્થીઓ સફળ થાય છે. જેને સફળ થવાનું છે તે હંમેશા જીવનમાં સફળ થતા જ આવ્યા છે. જે સફળ નથી થતા તેના માટે બીજો ત્રીજો ચાન્સ હોય જ છે જીવનમાં. એમ આને આપણે થોડુંક પોઝિટિવલી સકારાત્મક વિચાર તરીકે લઈએ કે સમય આપણને પૂરતો મળશે જ, અને સમય મળ્યા પછી એક સત્રનું જે નુકસાન થશે, કદાચ એડમિશનની પ્રક્રિયા વિલંબમાં આવશે, તો એ તો આખા દેશની સમસ્યાનું સમાધાન છે. એમાં આપણે એવું વિચારી લેવાનું નથી કે ભાઈ અમુક રાજ્યોમાં થશે ને અમુક રાજ્યોમાં નહીં થાય. આખા રાષ્ટ્રમાં એ જ આખી પ્રક્રિયા જેમ બને તેમ વહેલી તકે પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર સાથે મળીને એક ચોક્કસપણે એમાં રસ્તો કાઢશે, કારણ કે આ વિષય કેન્દ્રનો વિષય છે અને એનટીઈ પણ આ બાબતે ખૂબ ચિંતિત હોય છે ને ગંભીર હોય છે. એટલે વિદ્યાર્થીઓએ ડર કાઢી નાખવાની જરૂર છે, એટલું જ હું કહીશ. દીપકભાઈ, ગયા વર્ષે જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષાનું પેપર ખૂબ અઘરું હતું, ખૂબ હાર્ડ હતું, અને આપણે જોયું છે કે ઘણા બધા સેન્ટર્સમાંથી વિદ્યાર્થીઓ રડતા બહાર આવ્યા હતા, કારણ કે તેઓના પેપર્સ કદાચ એટલા જેઓ તેમને ધાર્યા હતા એટલા સારા નહોતા એ અટેમ્પ્ટ કરી શક્યા. આ વખતે જો ફરીવાર પેપર લેવાય છે તો આ નીટની પરીક્ષાનું પેપર પહેલું લીક થયા હોવાના કારણોસર શું પેપરની જે કાઢવામાં જે છે એમાં તમને કંઈ લાગે છે કે ઊંચ નીચ થઈ શકે 19-20? ના, એ બાબતે આપણે એટલા માટે ટિપ્પણી નહીં કરી શકીએ કે જે પ્રશ્ન બનાવનાર પ્રાશ્નિક હોય છે, જે પ્રોફેસર્સ ને ટીચર્સ અને સુપર ઇન્ટેલિજન્ટ લોકો પાસે આખા 3-4 અલગ અલગ પ્રકારના પ્રશ્નપત્રો બને છે ને તેમાંથી પછી એમાં પ્રશ્નપત્ર રેન્ડમલી સિલેક્ટ થાય છે. એમાં કોઈ ઇન્ટેન્શનલી કોઈનું પેપર કડક લેવું અથવા તો આવું જ પેપર કાઢવું એવું બની જ ના શકે, કારણ કે રેન્ડમ સિલેક્શન આવે છે. દેશભરમાંથી પ્રશ્નપત્રોનું નિર્માણ થાય અને એમાંથી રેન્ડમ પ્રશ્નપત્ર આવે એટલે કોઈની સાથે કોઈ સમસ્યા આવી જશે અથવા તો બહુ અઘરા પ્રશ્ન આવશે, કોઈ સરળ આવી જશે, એવું કંઈ જ થવાનું નથી. એટલે એ બાબતે આપણે આમાં ખરેખર ના પડવું જોઈએ અને આ બાબતે વિદ્યાર્થીઓ પણ ચિંતા કરવાની જરૂર નથી. તટસ્થ અને સરસ રીતે પરીક્ષા લેવાય એ જ મહત્વપૂર્ણ છે. બિલકુલ દીપકભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા બદલ. દીપક રાજ્યગુરુ શિક્ષણવિદ હતા. તેઓએ કહ્યું છે કે વાલીઓએ ધીરજ રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓ માટે આ સેકન્ડ ચાન્સ હોઈ શકે. જે વિદ્યાર્થીઓ વધારે મહેનત કરતા આવ્યા છે તે વિદ્યાર્થીઓ ફરી એકવાર જો આ પેપરના કારણે આ નીટનું પેપર જે લીક થયું હતું, લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ સાથે અન્યાયની બાબત હોઈ શકત અને એ તમામ વિદ્યાર્થીઓને ફરીવાર આ પેપર આપવામાં આવશે. હવે જોવું રહ્યું કે કઈ રીતે આખી શિક્ષણ વ્યવસ્થા આ પેપરની ડેટ, આ પેપર ક્યારે લેવાય છે તે વ્યવસ્થા ગોઠવે છે. देखिए, पूरे देश के विद्यार्थी जो हैं सड़कों पे हैं, नीट के विद्यार्थी सड़कों पे हैं, वो मांग कर रहे हैं कि सरकार कहां है, सरकार कहां है. आज जिन लोगों ने पूरी मेहनत और ईमानदारी से नीट के पेपर की तैयारी की, आज उनके भविष्य को 5-5 हजार 10-10 हजार में जो है व्हाट्सएप पे और टेलीग्राम ग्रुप में जो है बेचा गया है. मैं सरकार से मांग करता हूं कि सरकार जो दोषी हैं उनके खिलाफ कठोर से कठोर कार्रवाई करे और जो भी इसमें शामिल है उनको कड़ी सजा मिले. इस तरीके से अगर पेपर लीक होते रहेंगे, मोदी सरकार और एनटीए पेपर कराने में कामयाब नहीं है. सरकार की कार्यशैली पर यह बड़ा सवाल है और हम लोगों को ये अंदेशा भी है कि इसमें सरकार और प्रशासन के कुछ लोग मिले हुए हैं और उनकी मिली भगत से जो है ये पेपर लीक हुआ है. आप देखिए कि 21 तारीख को, मतलब 1-2 दिन पहले ही पेपर जो है लोगों के व्हाट्सएप ग्रुप पे आ गया. 600 नंबर का पेपर हूबहू आज टेलीग्राम और व्हाट्सएप के ग्रुप में घूम रहा था. सरकार क्या कर रही थी, एजेंसियां क्या कर रही थी, ये एनएसयूआई के कार्यकर्ताओं, नीट के विद्यार्थियों का जो है ये सवाल है सरकार से. सरकार इसकी जवाबदेही देते हुए, धर्मेंद्र प्रधान इसकी जवाबदेही देते हुए अपना नैतिक जिम्मेदारी समझते हुए इस्तीफा दें. તો નીટ યુજી 2026ની જે પરીક્ષાની પેપર લીક થયું હતું ને તે કારણોસર આ પરીક્ષા રદ કરવામાં આવી છે. 22 લાખ વિદ્યાર્થીઓએ નીટ યુજીની પરીક્ષા આપી હતી. હવે નવેસરથી આ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પેપર નીટનું ફરી લેવાશે.
देखिए, हमारा प्रदर्शन था नीट पेपर जो लीक हुआ था उसके अगेंस्ट। जैसे ये पिछले साल भी लीक हुआ, उससे पिछले साल भी, इसी चलन में 3 साल लगातार नीट का पेपर लीक हुआ है। तो इसके खिलाफ, सरकार के खिलाफ और पेपर जो माफिया है इसके खिलाफ हमारा प्रोटेस्ट था। अभी जो पेपर को कैंसिल किया गया है वो कोई सोल्यूशन नहीं है। मैं आपके माध्यम से सरकार को ये कहना चाहूँगा कि आप पेपर कैंसिल करवा करके बच्चों का मनोबल और तोड़ते हैं, बल्कि कैंसिल करवाने की बजाय इसकी जड़ तक पेपर माफिया जो है इसकी जड़ तक पहुंचना चाहिए और उनको ख़त्म करने का काम करना चाहिए। कब तक इस तरह के ब्लंडर्स आप लोग करते रहेंगे और कब तक इस देश के यूथ के भविष्य के साथ, इस देश के भविष्य के साथ खिलवाड़ आप करते रहेंगे?